એક તરફ મતદાન ચાલી રહ્યું છે ત્યારે ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ બબાલો થઈ રહી છે। ત્યારે વાત જામનગરની કરવામાં આવે તો જામનગર વોર્ડ નંબર 15 માં મોટી બબાલ થઈ છે। અન્ય વ્યક્તિનું કાર્ડ લઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બૂથમાં ઘૂસ્યો હતો। એ બાદ લોકોએ કોલર પકડીને આ યુવકને બહાર કાઢ્યો હતો। બૂથ અધિકારીએ સમગ્ર મામલો શાંત પાડ્યો હતો। જામનગર વોર્ડ નંબર 15 માં સનરાઈઝ સ્કૂલના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કાર્ડ સાથે બીજા લોકો બૂથ કેપ્ચરિંગ કરતા ઝડપાયા છે। એવા આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા છે। એટલે જે રીતે આખી આ બબાલ થઈ હતી, જે વ્યક્તિ છે એ કોઈક અન્ય વ્યક્તિનું કાર્ડ પહેરીને અંદર ઘૂસી ગયા હતા। એ બાદ જે લોકો હતા એ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા। તેને કોલર પકડીને બહાર કાઢવામાં આવ્યો હતો અને અંતે આ સમગ્ર મામલે જે વ્યક્તિ છે એને પોલીસને પણ સોંપવામાં આવ્યો હતો। સૌથી પહેલા તો આખી જે આ બબાલ થઈ છે એના ઉપર નજર કરીએ। कार्ड लाओ આ ભાઈ હતા અંદર હોય તો બોલાવી કાર્યવાહી કરો। ક્યાં ગયા પોલીસ કોણ છે? કાર્ડ અંદર હતું, વિડીયો રેકોર્ડિંગ કાઢો જી હોય। હું હતું સાહેબ, આવો કોણ છે? અંદરથી લઈને આવ્યો વાંધો फटाफट આવી જાવ ના સનરાઈઝ આવો ફટાફટ ઓય શૂટિંગ કાઢવું જોઈએ। મેરો કાર્ડ કર્યું ચેક તો કે મારા વિડીયો નાખો અને મનોજભાઈ ને બોલાવી દે। લેવાઈ ગયા બધા વિડીયો મારા નાખો, વિડીયો જોવે મારે। આપણો બગીચો એવી રીતે મતદાન કરો, ચારેયને ડિટેન કરો। મતદારોને આવવા દો, સાઈડમાં જગ્યા કરી દો, જગ્યા કરી દો સાઈડમાં। જી છે ચારેય હતા ડખો કરવાવાળા, ચારેયને ડિટેન કરો। બેકારો જેને કર્યો એ બધાને। હા, વધારાનો કોઈ અંદર ન જોઈએ, આઈ કાર્ડ છે।